તો અમે હેલો ગાઈસ કો તારા બાય ગાઈ નું હાલ તમે આપણે હવે ભાલકા તીર આવ્યા છે નેક્સ્ટ સ્ટેશન હવે આપણે ભાલકા તીર ફરીએ છીએ પછી જવાનું છે સોમનાથ પછી જાઉં ચલો આપણે આવી ગયા છીએ ભાલકા તીર્થ મેન ગેટે જાય છે અને આ બધા હેડતા આવે છે મંદિર દ્વારકાધીશનું શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિરની પાછળ એક જટલ કુંડ છે અને લોકો બધા અહીંયા સ્નાન કરી રહ્યા છે કોઈ હાથ ગંગા અને ગોમતી કુંડ છે વચ્ચે મસ્ત એક શિલા છે અહીંયા લોકો બધા સ્નાન કરી રહ્યા છે કોઈ હાથ પગ ધોઈ રહ્યા છે કોઈ ખાલી જળ ચડાવી રહ્યા છે સાક્ષાત મૈયા ગોમતી અને સાક્ષાત મૈયા ગંગા અહીંયા બિરાજમાન છે કુંડની બાજુમાં મહાદેવનું મંદિર છે પદ્મનેશ્વર મહાદેવ ના મંદિરની આગળ પણ એક કુંડ છે અને બહુ વિશાળ જગ્યા છે અહીંયા ધૂન બોલાવી રહ્યા છે પીપળાની પૂજા કરી રહ્યા કારણ કે આજે 11 છે એટલે પીપળાની પૂજા થાય છે પિતૃઓની પૂજા થાય છે અહીંયા ધૂન ચલે છે સીતારામને હોટલે ચા પી છે ત્રણ ભેગા થઈ ભાઈ સોમનાથ આવી ગયા છીએ સોમનાથ દાદાના સ્થાનિધ્યમાં આપણે ડાયરેક્ટ ત્રિવેણી સંગમ અત્યારે જતા રહીશું ત્યાં રૂમ રાખી લઈશું ને પછી કંઈક આગળ પાછા ફરશું શું કર્યું આ બધું મસ્ત રેલગાડી આવી છે તો ને અડધો દાડો કાઢતો તો ના બધું તમે હોમે રાખો આલ્યા શારદા શક્તિપીઠ કામદેવ મહાદેવ મંદિર અને ત્રિવેણી સંગમે સોમનાથ ત્રિવેણી ઘાટ આવી ગયા છીએ બે નદીઓ મળે છે અને ત્રીજી નદી જે ભૂગર્ભમાં ચાલે છે એમ રીતે ત્રિવેણી સંગમ થાય છે ત્રિવેણી સંગમ છે લોકો આવેલા છે બહુ આનંદ આવે છે અમારે લાલ ને લોટ ની ગોળીઓ ને કોઈ સણા ને માછલી નાખવા લઈને આવ્યા છે બરોબર શું કેવું ભરતલાલ માછલી બીજી કાંઈ દેખાતી નથી હાલ જેટલી માછલી હોય ઓહો બહુ માછલી આ કુદાકુદ બધી માછલીઓ કરે છે હાલ અમે છીએ ત્રિવેણી ઘાટ સોમનાથ બોલો શું બોલતા હતા કોઈ ચાત કાઢવાની મોયથી કાઢું ગળી હું હરી પ્રભાસ પાટણ થી પછી મહારાજ ને અહીંયા રોકાવાનો છે વાહ કવિરાજ રોકાઈ નાઈ ધોઈ ફ્રેશ થઈ અને દાતા સોમનાથ દાદાના દર્શન કરશા દર્શન બીજા કરી અહીંયા લાઇટિંગ બાઇટિંગ ભાળી અને પછી આવતા રોમે આવીને ચાર ગાડલા પાથરીને ઊંઘી જાય છે ખમા ગણી ઊંઘ લેતા સવારના 5 વાગે ઉઠીને પાછા દાદાના દર્શન કરવા દર્શન બીજા કરે અને અહીંયાથી ઉપડા ક્યાં ઉપડા બોલો હવે એ લિસ્ટમાં જવું પડે એ લિસ્ટમાં કઈ દેખવાનું નથી દેવથી દાશો બાબા સીતારામ પછી જાશો મોચા કોટડા થી દાશો પાછા રિટર્ન આવશે જૂનાગઢ જઈ બધું દેવાનું હોય તવાને ખબર હોય તો કહેતા રહે અમે લોકો નાઇટમાં ફરવા નીકળ્યા છીએ સોમનાથ એટલી મસ્ત બજાર છે કે જોઈને મજા આવે ફરવાની એકદમ મસ્ત બજાર છે
ચલો ભાઈ, બધાને હવે નાસ્તો કરવો છે. પહેલો તો આપણે નાસ્તો કરી લઈએ. આ નાસ્તાવાળા વિભાગમાં ઘૂસી ગયા છીએ. અહીંયા ચાઇનીઝથી લઈને પંજાબી ઉધીનું, કાઠિયાવાડીનું બધું મળે છે. XYZ સાઉથ ઇન્ડિયન ઉધી. બજારમાં બધા ફરીએ છીએ, મજા આવે. સોમનાથ ટ્રસ્ટ જે છે એ અન્નક્ષેત્ર ચલાવે નિઃશુલ્ક. અને કોઈ આવતું હોય તો અહીંયા જમી લ્યો નિઃશુલ્ક માટે. શુદ્ધ અને સાત્વિક ભોજન હશે. 8 જણાનું જમવાનું લીધું છે, નિઃશુલ્ક છે. સાત્વિક ભોજન છે, કઢી ખીચડી છે, પણ આપણે લીધી નથી ને. એક રોટલી હાલે છે, એટલે જરૂર હોય એવી લઈ જવાની. આ કૂતરું ડેકલો લઈને દોડી આડી છે. અહીંથી કોઈક ભાઈ ડેકલો લઈને મારું દોડી આડી. હવે એકલો વગાડ. ગુલ્ફી પાર્ટી ચાલી રહી છે. બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે જાય છીએ સોમનાથ દાદાના દર્શન કરવા. સોમનાથ આવીને હમીરજી ગોહિલને યાદ ન કરીએ એવું ક્યારેય ન બને. કારણ કે એક જ આવો મહાપુરુષ છે જે ભગવાનના સોમનાથ દાદાના સાનિધ્યને મુગલો આક્રમણકારીઓથી બચાવવા માટે જે વારે ચડ્યો હતો. અને કહેવાય છે કે જીવતે જીવ આઈમાના મુખેથી એણે પોતાના મરસિયા સાંભળેલા છે. ધન્ય છે આવા લોહ પુરુષને, ધન્ય છે આવા વીર પુરુષને. અને આ છે લક્ષ્મીનારાયણ મંદિર. એકદમ સાઉથની કોપી છે. સાઉથમાં જે મંદિર સ્ટાઇલ હોય છે એ જ મંદિર સ્ટાઇલ અહીંયા છે. આપણે દાદાના સાનિધ્યમાં પ્રવેશ કર્યો છે. અને આ છે જે બધી દેખાય છે બધી ખાંભીઓ છે. આ બધી ખાંભીઓ છે. દાદાની ધજાના દર્શન કરી લે બધા. કારણ કે મોબાઈલ અંદર એન્ટ્રી નથી, કોઈ પણ ઇલેક્ટ્રોનિક ચીજ, પર્સ જેવી વસ્તુ નથી. એટલે અહીંયા છે ને બધું લોકરમાં જમા કરાવવાનું છે. બધું જમા કરાવીને ચપ્પલ, જૂતા, શીખ જમા કરાવવાનું. અને પછી આ દાદાના મંદિરે જવાનું છે. ભેગું કરીએ છીએ હવે. પાચામાં એક આપણે બધી પ્રસાદી લઈ લીધી છે. આ અમે બધો પ્રસાદ લીધો છે. બધો સોમૈયા દાદાનો પ્રસાદ છે. બધું મોહન થાળ છે ને, કોઈ લાડુ છે ને, ચૂરમાના લાડુ છે ને, કોઈ મગના લાડુ છે. બરોબર છે ને. હવે જઈએ છે પાછા રાતે જે જગ્યાએ જમે તેની જગ્યાએ જમી અને પછી નીકળી જાશું પારસ વેપળી પ્રાચી. આ મારા અલગ ટાઈપનો જાંબુ છે. આ તો આપણે ઘરે મળી રહે. બરોબર. આ જાંબુ ખબર નથી પડતી આ શું જાંબુ છે. માનું તાળી લોબડું લીધું ને આમ મજા ના આવી ગઈ આપણને ભાઈ. ના ભાઈ. અને આમાં ઓલાવાળો શું કે આ સોનું મોનું લીધું શાખવા હાટું કરી અને એટલે જ તારે મને એમ લાગે છે કે સ્વાદ નથી આખો કાંઈ. મસ્તી કરે આવી મસ્તી હોય એટલે છોકરો મસ્તી મત કરો. ના હોય વાત સાચી. હવે બાલકા તીર્થ આ તો મારા કાળદાનો કટકો છે. મારા કાળદાનો કટકો છે. પડતી થાય પાછી હમણાં હોય પડતી થાય. અરે બાપા સીતારામ એમ મત